હમણાં આજની વાત કરું, આજ 5-6 વાગ્યાની મારા બાપુ હું અમારે વાવડીથી અમારે જો કે અહીંયા તો હાવ અમારે નજીક થાય છે, હા અમારે ખીમ બાબા ખીમા પથુ એમના ઘરમાં જે અમારે બચુમાં હતા એ તમારે હાવ નજીક અમારે ભાઈ નવગણભાઈ મને કહેતા હતા કે એ માસિયા થાય આમ જોઈ પણ મારા બાપુ ખરેખર એ વાતમાં એની આંખમાં આહુડા આવી ગયા, કારણ કે અમુક જાહેરમાં વાત ન કરે ને કે એમ થાય કે ભાઈ ભરતભાઈ થોડીક મોટી મોટી કરે છે. કાલે મારો પ્રોગ્રામ કેસીએન પરમદીપ ટંકારા હતો, તમે જોયું હોય છે, આયોજન બહુ જબરું હતું. પછી ખરેખર 3.5-4 કરોડ રૂપિયાનો ખર્ચો હતો માતાજીના દાદાના માંડવામાં. એ લોકોને મેં કાંઈ કીધું નતું, તોય એને મને પ્રેમથી અશોકભાઈ મને એને 11 લાખ રૂપિયા આપ્યા. પરમદીની વાત કરી, ₹6 એટલે મારો એક સ્વભાવ છે હું મારા બાપુને આપું, એટલે કે પૈસા દઈએ તો માણા દાંત નો કાઢે, પણ એ ગાઈડના રોવા માંડ્યા. એટલે મેં કીધું કેમ બાપુ તમે તમારી આંખમાં આવડું? મને કે ભાઈ આ પૈસા જોઈ અને મને આજથી કરીને 30-35-40 વર્ષ પહેલાની મારી યાદી આવી ગઈ. એક દી એવો હોય ગયો તો ઘરમાં એક રૂપિયો નતો, બપોરનું ટાણું થયું, કઈ ઘરમાં રાંધવું તો પડે ને. મારી વાત કરું છું, મારા બાપની વાત કરું છું. ભલે ગમે એવું હોય પણ દુઃખ નહીં ભૂલવાનું. કે ભાઈ તઈએ અમારે પોપટપરામાં શીખલિયા પરિવાર હજી છે, ત્યાંથી 3 રૂપિયા લીધા ઉસીરા. કેટલા રૂપિયા વાળી નોટું હતી ધનસુખભાઈ, હકીકત કહું છું. એટલે મને કે તઈએ પાછું કે બીડીનું મને કે લાકડ બંધાણ પાવલીની 25 બીડી આવે, એટલે 2-2.5 રૂપિયાના ચોખા અને ગોળ લીધો. શું લીધું? ચોખા અને ગોળ, અને 2 જોડી કે બીડી લીધી. વિચાર કરો, મને કે 2 દી અમે ગોળ અને ચોખા ખાઈને કાઢ્યા હતા ને, એ દી મને યાદ આવ્યું. એટલે કીધું સમય બલવાન નહીં પુરુષ બલવાન. ભાઈ માણસનો સમય બલવાન છે, માણા બલવાન નથી. આજ ભાઈ એક દિવસ 250 રૂપિયા 500 રૂપિયા બેંજો વગાડવા જતા આ ગામના કલાકાર હાફરના જેતપરના ધનસુખભાઈ, કારણ કે પોતાનો દાયરો છે. અને અમારે અર્જુન બાપા એટલે ખરેખર એક બાપ જેટલો એમને હું દરજ્જો આપું છું, ખરેખર એક હૃદયથી કહું છું. કારણ કે અહીંયા હામાં બેઠા છે ને વખાણ કરવાની વાત નથી, પણ પોતાના હોય અહીંયા કાંઈક અંતરની વાતો થાય. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે ધન હોય ને અહીંયા ધર્મ હોય એવું નક્કી નથી, પણ જો તમારી પાસે ધર્મ હોય, સંસ્કાર હોય ને, તો ધન ને તો વેલા મોડું ઠેહડાતું તમારા ઘરે આવવું પડે. હા, પણ ધર્મ નો સુકો ને તો હું વાત પોતીમાની કરતો હતો. 15-16-17 વર્ષની ઉંમર છે દીકરીની. દીકરીઓને ખાસ હું તો અત્યારની જે દીકરીઓ છે એને કહું છું, આપણા કુળની, આપણા મોહારની, આપણા સમાજની આબરૂ જળવાય ને આવા ડગલા ભરજો. આમાં બધું સમજવાનું હોય. આપણે ક્યાં કુળના છે, કઈ જાતિમાં છે. હું તો અન્ય વર્ણમાં કહું કે ભલે અત્યારે આટલા વૃદ્ધાશ્રમ રહ્યા, આટલા અનાથ આશ્રમ હોય, પણ કોઈ વૃદ્ધાશ્રમની માલી બાજુ મારું કારીવેલ વાઘરીનો ડોહો કાઢી દો ને તો એનો ગુલામ થઈ જાય. ભલે અમે નો હોય તો માંગીને ખાઈ લઈ, અમને માંગતા શરમ ન આવે. પણ અમારા બુઢિયા મા બાપને અમે અંધારા આશ્રમમાં ન. તમારી દીકરીઓને કહું છું, બહેનોને કહું છું, આપણા કુળમાં કેવી દીકરીઓ થઈ. પોતીમાં એક દીકરી હતી, પણ નહીં માં નહીં બાપ નહીં કાકા એ નહીં કુટુંબ મારી ના
નહીં મામા નહીં મોહાળ આ ભમાયણી નહીં ધરતી માંગતા કે કોઈ તરી ન મળે આ ભમાણી નહીં ધરતી માંગતા કોઈ ધરતી પણ જો ધર્મ કેને હાંસવો કહેવાય નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા દેવી એમને ન મળે દેવી હાટું સાગર ભૂવા આઈકો ખોવું પડે જે દેવીનું બાનું આવ્યું તે પછીનું જીવન અને એનેથી આગલું જીવન કઈ ફેર નથી ઘણું બધું પરિવર્તન કરવું પડે હવેથી મારે જ્યાં ત્યાં ડગલા ન ભરાય મારા માથે મારી દેવીનું બાનું હાસવવા જેવું છે એ પોતે દીકરીએ વિચાર કર્યો શું કરવું એકલ દીકરી પાછી એમાં જો જણ હોય દીકરો હોય તો ગમે ત્યાં જઈ શકે રખડી શકે ને મારે પોતી માતો અત્યારે કઈ છે તેની નાની ઉંમર પણ કોકે કીધું હોય છે પોતડી અત્યારે 18 વર્ષની ઉંમર છે માવતર તો છે નહીં ક્યાંક મારી નાયતની માલિકા ક્યાંક તારો સંબંધ બાંધી લે ક્યાં લગી આમ જગતમાં એકલી રખડીશ ધીરુભાઈ જોશી સમજા જેવું છે ભાઈ પોતી દીકરીએ કીધું મારી નાય કદાચ હું મારો સંબંધમાં તું પરણી અને મારા હાહરીએ વહી જાવ મને તો કદાચ સુખ મળી જાય મને સુખ મળે મારા બાપની દેવીની મસી મારી ગુગરિયારી મારી સિંદૂરી વાળવટીની મસી એ આ જગતમાં રજરે હું પોતડી મરું તો મન મુક્તિ મળે નહીં આવું સુખ મને જોતું નથી જ્યાં લગી મારી ગુગરિયારી મારી સિંદૂરીના બસકાનો વારસદાર મળે ત્યાં લગી હું પોતડી મારો સંબંધ બાંધું નહીં બાંધું આના નામ રી ભાઈ જેવી આ કુળ ખાલી વિચાર કરજો 18 વર્ષની દીકરી માથે દેવીનો બસકો ગામડે ગામડે શેરે શેરે રખડતી હોય એને જગત મેળા નહીં મારતું હોય એની જગત મેળા મારતું હોય જગત ઠોકર મારતી હોય દુઃખ થતું હોય આપણને કદાચ દુઃખ પડે તો મા પાસે જઈ રોય બાપ પાસે જઈ રોય ભાઈ પાસે જઈ રોય ક્યાં જાય કે નહીં પણ બહુ દુઃખ પડે ને કોઈને કીએ નહીં મધરી રાતે ઊભી થઈ જાય મારી ગુગરિયારી નો બસકો સાતિયા વાળા ગાડી આંખ में दिया गुड़ा पड़ा મારી ગુગરિયારી મારી સિંદૂરી તારા સિવાય કોઈ નથી સમય આવે ને રોવું પડે આ કાવલાના પહોળા એકલી રોતા આ જેત પડી જઈ ગયા
હજી આપણે આગળની ક્યાં વાત કરી ધીરુભાઈ અમારા બાપ આવા બનાના તૈન તૈન સાર સાર વદન નથી વદેગલી બાતે નદીએ તારે રખડે मेरी देवी रुकेगी बराबर कब लेनी दीदी रुकेगी मेरी पोतली दीदी અહીંથી હાલી નીકળ્યો ને તે ઘરના દરવાજા આડા નતા દીધા ખુલ્લા મૂકીને મનના રોજળા યા મલકમાં પટકતા मेरी देवी अमने देहवतो तुको अमने देहवतो मेरो दुबरा जानी मारा मर ये रू माइंडू जे मारू कोई નદલ સુખિયા થી તેડવા હું આવી હતી નદીમાં વાડામાં રોતા હતા ને એદી મારી વસ્તીનું આહુડું મને પોતડીની દેવીને મને વહમું લઈ દીધું મેરી દેવી એ સમય વેળા મારા બાપ જાયા પોતીની દેહ વધેમાં રોતા દેવીના દર્શન કરવા હોય ગામના ઝાડવા જોવા હોય ગામનું ઝાડવું નતું જોવા જડતું પણ કોક સમય સાંભળી જાય કોક સમય અંતરનું આહુડું દેખી જાય જાવશું મારી વસતી નું ઉપરાનું લેવા જાવશું મારી વસ્તી દુબળી છે સાયા પોતીની દેવી દુબળી નથી ઘુઘરિયાની સીધુડી દુબળી નથી એક દી આ જગ્યા માથે અમારે બાપ બાપા હજી આમ જો શેલી વેળા આવી ગઈ હતી આ પहुડાવને તઈએ ભાવ જો તો મળે અમને તો કદાચ વર્ષે 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે દર્શન થઈ જાય મારા બાપની શેલી વેળા આવી ગઈ મારી દીદી અમને એમ લાગે છે કે હવે એને તારા દર્શન નહીં થાય અને તઈ આહુડું મારા બાપ જાય પોતીની દેવી મારા બાપ જોગની દેવી મારા દાદા બનુ હરીની દેવી દેખી ગઈ મારા દલસુકી મારી વસ્તીને મેં બોલ આપ્યો છે હો મારી વસ્તીને કહી જી કદાચ કઈ બોલી હાઈલાવે અને બેટા જેતપુરની જગ્યા માથે મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને બેટા જો હેરુનું અજાયડું જવા દઉં ને તેની મને જાયા પોતીની દીવીને મને ખોજ લાગી જાય ભાઈ આપણા માણાના કર્મ જુદા છે ધર્મ તો જગતમાં એક જ છે આ રાખના બસલા છે રાખના બસલામાં હમણે આજ કુંજળી ઘોડે પર આકડું લઈને આવીશ અમારે જે આકર્ષણ બાપાની વસ્તી અરે હસલા હતા ની વ્યાઈ ગયા હો મારા બાપ રત્ના એના રણમલ
હરિ બાબા મકન બાબા હમણાં જો તમારે કરશન બાબા અમારે અર્જુન બાબા વાત કરતા હતા મને એમનો ફોટો દેખ્યો મને કે ભાઈ અમારે જે અશોકભાઈ મને કીધું અમારે કરશન નાના હતા ને 100 વર્ષનું છોકરું હોય ને એના સામે હાથ જોડે મારે એ વાલાના તો વિયોગ પડી ગયો એ પાઘડીયું વહી ગઈ આ તો કાસો નિભાડો છે કાસો મારો બાપ કરશન એક પકડ્યું અમારે બકન બાપાનું અને એકના ત્રણ છોડવા એક અમારે ગાંડુ બાબા જે માતાજીના પઢિયારા તમારે ગોરધનબામાં આવી એક અમારે શત્રુભાઈ અમારે શત્રુભાઈ નું એક જ પહોળો અમારે નવગણભાઈ ક્યાં બેઠા ક્યાં જાજી વસ્તી છે થોડી થોડી ત્રણ હતા ને સાગરભાઈ એમાં બે જાળવા તો ગયા અમારે ગાંડુ બાપા ગયા ને પટિયાર હાટું થઈ અમારે ગોરધનમાં કોઈ ભાઈ ભાઈ હાટું રોવે કાકા ભત્રીજાની જોડી નહીં પણ રામ લક્ષ્મણ ની જોડી હતી ભૂવા પટિયાર ની જોડી હતી મરી રામ લક્ષ્મણ ની જોડી આજ દિવ્ય બાવળું જાયલું છે ને મજાવર પટિયાર બનાવ્યો છે મને સતીશભાઈ નહીં પણ અમારે ગાંડુ બાપાનું પદ એને દીધું છે હું તો ઈ કહું છું પણ મારા સતિયા મારા ગાંડિયા જેવો ભાવ અને કદાચ આ જગ્યા માથે જો ઝોલો લઉં સાંભળે સતીશભાઈ ને પઢિયાર બનાવ્યું છે અમુક સમય આમ તો કઠણ હૈયું કરી દેવી પાસે જવું પડે છે હૈયામાં કઈક દુઃખ હોય ને જગત ને ન બતાવે દુઃખ એના દીકરાનો ફોટો જોવે ને કાળજું હલી જાય કાળજું હલી જાય આવા સમયે કોઈ બાપનો દીકરો વિયોગ્યો હોય કોઈ ભાઈનો ભાઈ વિયોગ્યો હોય આવા સમય યાદ આવ્યો ગોરધનમાં સાંભળ્યો અમારે ભાઈ કયું નો મન કીએ છે કારણ કે ખાલી એક એનું નામ બે શબ્દ મળ્યો ને તો એમને હારું બબે વરહના વાણા વીતી ગયા માળાની માલિકાથી કોક પંખીડું ઉડી ગયું હોય પલે પલે સાંભળ્યો એના આયરે રમતા હોય
એને આયરે રખડતા હોય, આયરે ખાતા હોય, આયરે બેહતા હોય, આવા સમયે સાંભળે નહીં મેરી દીવી મારો લાડનો ખજાનો મારો લાડનો કે ભાઈ 2 વર્ષ પહેલા તમે અહીંયા આવ્યા હતા ને નિવતમાં ત્યાં રમતો હતો અમારે જીરાગઢ જાવ અહીંયા રમતો હોય એવા વાલાના યોગ પડી ગયા એ સત્યનું હયું અત્યારે કઠણ કાળજું કરીને બેઠો છે હો મારા દીકરા રોમા મેં મારા મુનિયાનો વેલો રાખી દીધો છે એનો દીવો મેં સંભાવવા નથી દીધો એનો વેલો મેં તૂટવા નથી દીધો મેં ભૂગરિયારી મેં સીધોડી એનો વેલો મેં તૂટવા દીધો નથી રસ્તિયા એને તો મેં મારા ઘોડાની માલિકા લઈ દીધો પણ અમે તો ઈ કહીશી મળે આવા દુઃખ નો દેખાડતી આમાં જાજી વસ્તી નથી આમ જો કેવું હોય ને તો કઈ લેજી આવા દુઃખ દેખાડતી નહીં આવા દુઃખ દેખાડતી નહીં અરે આવા દુઃખ નો બતાવતી હો પણ સાંભળ મળે મારા બાપ જાયા પોતીની દેવી મારા બાપ જોધની મારું રાખનું લે મળે આ સતીશીઓ જો તું જાયા પોતીની દેવી હો ઘુઘરિયાની સીધુડી હો તો તારા હામી વાત છે અમારે ગાંડુ બાપા તો વિયાઈ ગયા આ જેની ગાદી કદાચ આ સતીશિયાને હોમી હોય હોપી હોય અડી ગાંડુ ડોહાના પહોડા રહ્યા ને એમાં એક દુખિયું સોળવો એક દુખિયું દાળવું દાળવું લે મારી ખરેખર આમ જો આ સમય તું આવી હો ને તારા હામી વાત છે સતીશી હામી વાત નથી હજી એ કહું છું મારી આમ તું જમવા ઉતરી હો અને આ ગાંડુભાઈ તો અમારે જીત્યો ક્યાં ગયો અમારે જીતુભાઈ હા ભલા માણા આમ જો ગમે એ હોય પણ મારી આમ જો તારી વાડીનો આ છોડવો છે ખરેખર જો વસવેલીનું ધર્મ દીધું હોય આ નવા વહાણે એના હાથે જમવાની છો સતીશિયાના હાથે અમને કણુકો ખાવાની છો લાલ અંબોર લેવાના છે મારી લાલ અંબોર લેવાના છે અને મારી આ સમયે કદાચ આ ચોકમાં આહુડા પાડતો હોય આ જીત્યો તને કેમ કોળિયો ઉતરે તને કેમ કોળિયો ઉતરે મારા બાપ કૃષ્ણની મળી નહીં એટલે જાય દિયો તારું જાય 52 પેઢીનું વચન જેવું જો ભાંગવાની વધાર નથી દિયોલા જાય દિયો જોશી દેવ ખરેખર જો મારા બાપ જાયા પોતીની દેવી હોત તો
માણાને મેણું લાગે મારી તને નથી લાગતું પણ મારી અમે તો એ કહે છે બોલ ને આજી કી મેં રોવે છે પણ આવતી વખત જમવા ઉતર ને તઈ દાંત કાઢતો હોય ને તો અમને નાઈટ એમ થાય કે કરસડિયાની વસ્તીનો દિવ્ય મુઠ્ઠી કરું તો અત્યારે આ જીતીઓ રોવે છે પણ આવતી વખત જમવા ઉતરતા એ દાંત કાઢતો હોય એનો બાપ દાંત કાઢતો હોય ને તો અમને નાઈટ એમ થાય કે ના ના ખરેખર ગરીબની દેવીએ ખાતું બાકી હજી એ કહું છું મળી બોલ ને તો તોલ કરજે આયા નકરી તારી વસ્તુ નથી આમ જો આવડી નો આવડી કીડીની ખાધેલી મારી ના કાઈ પાંચ બેઠી છે તારા મુખમાંથી સમજ પડે તારા હાથમાંથી મેણ પડે અને મારી આમ જો અહીંયા દીવો થાય ને તો અમને એમ થાય લે દેજી લે વચન જોઈશે વચન જોઈશે ધીરુભાઈ થોડા કાલી બાજુ આવો ને અરે મેરી દીવી એ આ ભિખારણ બની તારી પાસે ભીખ માગે આમ તો જો આ સમય કદાચ ભિખારણ બની અને ભીખ માંગતી હોય તો સારું લાગે માણા પાસે હાથ પકડો ને એ રૂપિયો ભીખમાં આપે તું તમારા બાપ જાયા પોતીની દેવી છે મળે આમ જો તું કહીશ ને એમ કરશીશ તું રાખીશ તો તારા રાજમાં રહીશી નકર સીમાલે ઉભો રહીશી મેરી દીવી ભિખારી ની ચોરી ખાલી વાયરમાં મારા બાપ જાયા પોતીની ભિખારણ ની ચોરી ખાલી વાયરમાં જોશી ને આપો જોશી ને આપો છે ભાઈ મારા બાપ પાલવની દેવી એક જળનો ભાગ્યો છે પણ હું તો એમ કહું છું મારી કાંઈક તને આમ જો અમારા કાંઈક અવગણ તને આવી ગયા હોય આડા મારી નાગણી ને ટપોરો મરાયની મારી નાગણી ને એ ટપોરો મરાયની એ તું તો હુકાઈ ગયેલા ખોડસા હોય ઈ લીલા કર ઈ તું દેવી છો અને મારી અત્યારે હવે તારી વેરા થઈ તારો સમય આવ્યો આ સમયે તારે વિચાર કરવો પડે એમને મારી એક તારી ભાષા કે એક તારો વધારો ન આવે આ લાખો રૂપિયા કોઈ પાસે હોય ન હોય કેમ સંતોષ થાય મારી આ વસ્તીને નાઈટને કેમ સંતોષ થાય
દુબરું પાણિયું તને હારું લાગ્યું નહીં મોટો વેત પડે છો હું ઘણી બારું છું ત્યાં બતાવો ત્યાં પેલા આઈ લઈ બતાવો મારું પૈસું છે હું પડવા જાવ તો મારી પીડીઓ ધરવાની મળ્યા ત્યાં બતાવો પેલે કે મારી પર વાળીએ બહાર લેતા હો હું જમવા મૂકી છું બધા મને મને સોગડી વાળ્યું દે ઉડે મને આકારી મારી કુતરી ને આકારી કઈ છે સાંભળજો વસ્તી બધી સાંભળજો અમને ઘરેથી બહારને આ વાળ્યું દે તેવી સંભવ તો તારા ભાઈ બરાબર છે તો છે 9 મહિના નવા થયો દીકરો પણ મને હિસાબ કરીએ પેલા હો હા જો વસલ્યો મારી દેવી ના કારી કાલા બેઠો છો તમે બહેરા થાય જાઓ ભલું કરું યાર મંડા બાર જાવ દો મને દસું ન હવે મળે લાખો ગુના થઈ ગયા છે પણ આમ જો તારી કીધી થાય છે મનખાની કીધી નહીં થાય પણ એક ફેર આમ જો રહેમના તો લાઈ હું કહીશ એ મનખા હોય મારી ડગલે ને પગલે ભૂલ થાય અમારા મનખાને અવગણ હામું જો ને તો અમારે ઉગરવાનો આરો ન હોય